ચાલો આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવીએ. એક તપેલીમાં ગરમ પાણી લઈને પાસ્તાની અંદર ઓઇલ, સોલ્ટ નાખીને એને બોઇલ કરી દઈશું. પછી ઠંડુ પાણી નાખીને એને કોલ્ડ કરીને એની ઉપર ઓઇલ લગાવી દઈશું. હવે આપણે એક પેનમાં ઓઇલ લઈને ઓનિયન, રેડ, ગ્રીન, યલો બેલ પેપર, બ્રોકલી ફાસ્ટ ગેસ પર સાંતરીશું. એની અંદર બધા ઇટાલિયન સિઝનિંગ પણ એડ કરી દઈશું. પછી ગેસ બંધ કરી દઈશું. ત્યાર પછી આપણે બટર લઈને એની અંદર ઓલ પર્પસ ફ્લાવર લઈને મિક્સ કરીશું. એની અંદર ગાર્લિક પણ એડ કરીશું. 1-2 મિનિટ હલાવ્યા પછી એની અંદર આપણે દૂધ એડ કરીશું. દૂધને બરાબર હલાવવાનું છે. હવે એની અંદર સોલ્ટ, ઓરેગાનો, પાર્સલી અને ચીલી ફ્લેક્સ એડ નાખીને મિક્સ કરી દઈશું. મેં એમાં ગાર્લિક પણ એડ કર્યું છે. બરાબર મિક્સ થઈ ગયા પછી એ સરસ જાડો સોસ બની જશે. હવે આપણે પાસ્તા સર્વ કરીએ. એક પ્લેટમાં પાસ્તા લઈશું. એની ઉપર ગ્રીલ કરેલા વેજીટેબલ્સ મૂકીને વ્હાઈટ સોસ એડ કરીશું. વ્હાઈટ સોસની ઉપર ઇટાલિયન સિઝનિંગ એડ કરીશું. એની ઉપર બ્રોકલી મૂકીને એન્જોય કરીશું. મેજરમેન્ટ માટે ડિસ્ક્રિપ્શન ચેક કરજો. થેન્ક યુ.